નિત્યમ ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોऽપી ચંદ્રઃ સર્વત્ર વંદતે બાંધવ ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ કુંજ જાસુ બચન રવિ કરણ જાસુ બચન રવિ કરણ. બધાને જય સિયારામ, પ્રણામ. આજે ટીચર નથી આપણા, એટલે ક્લાસમાં વિદ્યાર્થીઓને જે કરવું એ છૂટ છે. પ્રિન્સિપાલ 2 વીક માટે નથી, આ વીકે નથી, આવતા વીકે નથી, પણ એ આપણા માટે આપણા તરફથી કથા સાંભળવા ગયા છે. અનિલ કુમારને ત્યાંથી પણ આપણા રિપ્રેઝેન્ટેટિવ ગયા છે, રાખીને હેતલ. એટલે આપણું રિપ્રેઝન્ટેશન આવી જશે આઈનો કથામાં. એનું 3 લિટલ રોક્સમાં તો હતું જ, પછી હિના ગઈ, અને પછી હરિઓમ ને હિના પાછા બંને ગયા, અને હવે નરેશભાઈ ને જશે એનું, એટલે પોલેન્ડ. તો આપણે ગઈ વખતે વાત કરતી હતી કે આપણે જો ગુરુનું ધ્યાન કરતા કરતા અથવા તો ગુરુને યાદ કરતા કરતા માનસનો, ગીતાનો કે જે કોઈ શાસ્ત્ર આપણને ગમતું હોય એનો પાઠ કરીએ તો એ શાસ્ત્ર આપોઆપ એની મળે એના રહસ્યો આપણને ખોલવા મળે. સવાલ એટલો છે કે આપણને ગુરુની સતત યાદ રહેવી જોઈએ. ગુરુને આપણે યાદ કરીએ, ગુરુને આપણે હૃદયમાં રાખીએ, મનમાં રાખીએ, તો શાસ્ત્ર એના જે બધા રહસ્યો હોય એ આપોઆપ ખોલવા મળે. હવે આપણે જોયું કે ભાઈ શાસ્ત્ર કેવી રીતે ખોલે આપણને? શાસ્ત્ર તો કંઈ બોલે નહીં આપણી જોડે, પણ એ વાંચતા વાંચતા આપણા હૃદયમાં એવા વિચારો આવે જે આપણને ક્યારેય વિચારો પહેલા આવ્યા ના હોય. તો સમજવું કે શાસ્ત્ર આપણી જોડે વાત કરી રહ્યું છે, ગુરુની કૃપા આપણી પર ઉતરી રહી છે. બાપુ એવું કીધું કે આ હું તમને મારો અનુભવ કહું છું, અને હું નોર્મલી મારી જાતને આમાં ન મૂકું, પણ એટલા માટે હું કહું છું કે જેથી તમને એનું થોડુંક સમજાય. ગુરુ તત્વ શું છે, ગુરુનો મહિમા શું છે, ગુરુની સમર્થતા સમજાય, એટલા માટે હું મારી જાતને આની અંદર મૂકું છું. માનસ કોટેશ્વરમાં આગળ મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કિન્હ રઘુપતિ ચરિત મહેશ તબ હરસિત બરને લિન્હ. મગન ધ્યાન રસ દંડ જુગ. એનું જ્યારે શિવજી કથા કહેવા માટે શરૂઆત કરે છે ત્યારે ધ્યાન રસમાં મગ્ન થઈ ગયા, અને પછી મનને બહાર કાઢ્યું. બાપુ કે મનને બહાર કાઢીએ તો જ કથા થઈ શકીએ, નહીં તો ધ્યાનમાંથી પછી તમે સમાધિની સ્થિતિમાં પહોંચી જાઓ. તો મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કિન્હ રઘુપતિ ચરિત મહેશ તબ હરસિત બરને લિન્હ. તો શિવજી ધ્યાન રસમાં પણ મગ્ન બેઠા હોય છે. ક્યારેક શિવજી સમાધિમાં બેઠા હોય છે. તેહી તપકીન શંભુપતિ લાગી શિવ સમાધિ બેઠે સબ ત્યાગી. લાગી સમાધિ અખંડ અપાર. કેટલી? 87,000 વર્ષ સુધીની શિવજીને સમાધિ લાગી. તો શિવજી ધ્યાનમાં પણ બેસે છે અને શિવજી સમાધિમાં પણ બેસે છે. હવે આપણે થાય કે ધ્યાન એટલે શું અને સમાધિ એટલે શું? એનો આમ જોવા જઈએ તો બહુ ફેર નથી. એનું ધ્યાન અને સમાધિ, કોઈ ધ્યાનમાં બેઠું હોય અને કોઈ સમાધિમાં બેઠું હોય, તમને ખબર ના પડે કે આ બેઠા છે ધ્યાન કરે છે કે સમાધિ કરે છે, કારણ કે સ્થિતિ તો એક જ છે,
પણ શબ્દ જુદા છે એટલે બાપુ કે એના અર્થો પણ જુદા હોય. વિનય પત્રિકામાં એક પદ છે, ભવસાગર કહનાવ શુદ્ધ સંત કે ચરણ, તુલસીદાસ પ્રયાસ બિनु મિલહી રામ દુઃખ હરણ. ભવસાગર કહનાવ શુદ્ધ સંત કે ચરણ. ભવસાગરના દરિયાને તરવા માટેની કોઈ જો નાવડી હોય, કોઈ જહાજ હોય, તો એ કોણ છે? શુદ્ધ સંત કે ચરણ. તુલસીદાસજીએ શબ્દ મૂક્યો, સંત તો ખરા પણ શુદ્ધ સંતના ચરણો એ આપણા માટે ભવસાગર પાર કરવા માટેની નાવડી છે, એનો જહાજ છે. અને એનાથી કે છે તુલસીદાસ પ્રયાસ બિनु મિલહી રામ દુઃખ હરણ. અને એનાથી તુલસીદાસ પ્રયાસ કર્યા વગર પણ રામજી પ્રાપ્ત થાય, જે આપણા બધા દુઃખોનું હરણ કરે. કરવાનું શું આપણે? તો કે કોઈ શુદ્ધ સંતના ચરણોને આપણે પકડી રાખવાના. શુદ્ધ સંતના ચરણોમાં, એના આશ્રયમાં, એના શરણમાં આપણે જતું રહેવાનું. બસ આટલું જ કરવાનું, બાકી બીજો કોઈ પ્રયાસ નહીં કરવાનો. તુલસીદાસજી કે તુલસીદાસ પ્રયાસ બિनु મિલહી રામ દુઃખ હરણ. તો શુદ્ધ સંતના ચરણમાં અથવા ચરણ કમળમાં આપણે આશ્રય લઈ લઈએ, એમનું શરણાગતિ લઈ લઈએ, તો એ આપણા માટે નાવડીનું કામ કરે, જહાજનું કામ કરે, જે આપણને ભવસાગર તરાવી શકે, પાર કરાવી શકે. તો પહેલો પ્રશ્ન એ થાય કે સંતના ચરણ તો બે હોય, બરાબર? સંતના ચરણ બે હોય, અને નાવડી તો આપણે ભવસાગર પાર કરવા માટે એક જ જોઈએ. બે નાવડીમાં આપણે એક સાથે બેસી ના શકીએ. તો પછી નાવડી એક અને ચરણ કમર બે. તો કે આ બે નાવ કેમ? તો કે છે કે સંતના જે શુદ્ધ સંતના જે ચરણ કમળ છે એ બે હોવા છતાં પણ એક છે. જેવી રીતે આપણે પાદુકા હોય, પાદુકાને આપણે કહીએ કે પાદુકા, એક પાદુકા રામ છે ને એક પાદુકા સીતા છે. એનો પણ બંને ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ન ભિન્ન, બંદવ સીતા રામ જીનહી પરમ પ્રિય ખિન્ન. બંને જુદા હોવા છતાં રામ ને સીતા જેવા એક છે, એવી રીતે ગુરુના ચરણ કમળ બે હોવા છતાં પણ એક જ છે. અને એ બે ચરણનું નામ આપ્યું તુલસીદાસજીએ કે એક ચરણ છે સમાધિ અને બીજો ચરણ છે ધ્યાન. અને મેં કીધું કે ધ્યાન ને સમાધિ એનું સરખા જ છે. આમ તો લગભગ જુદા છે, છતાં એમ કે સરખા લાગે. એટલે શુદ્ધ સંતના ચરણ વિનય પત્રિકામાં તુલસીદાસજી કીધા, એક છે સમાધિ અને બીજું છે ધ્યાન. હવે એમાં ફરક શું છે ધ્યાનમાં ને સમાધિમાં? તો બાપુ કહે છે કે ધ્યાનમાં આપણે શૂન્ય થવાનું અને સમાધિમાં આપણે પૂર્ણ થવાનું. આપણે શૂન્ય થઈએ તો પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ, અને પૂર્ણ થઈએ તો પણ ઈશ્વરને. આ જુદા જુદા રસ્તા છે. શૂન્ય રસ્તો છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં શૂન્ય, હું કાંઈ નથી, જે કાંઈ કરે એ મારો હરિ કરે, મારો પ્રભુ કરે. બસ હું તો એમનું ઇન્સ્ટ્રુમેન્ટ છું. ખાલી એનું મારું બળ, મારી શક્તિ, મારી કળા, મારામાં જે કંઈ આવડત છે એ બધું મારા હરિએ આપેલું છે, અને હું કાંઈ નથી. એ ધ્યાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે. અને સમાધિ માર્ગ છે જેમાં પૂર્ણ થવાનું હોય. શિવોહમ 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 શિવોહમ. એમાં જીવ કે છે કે હું જ, એમ કે જીવ શિવ છું, એટલે શિવોહમ એ પૂર્ણતા. એટલે ધ્યાન તમને શૂન્યતા તરફ લઈ જાય અને સમાધિ તમને પૂર્ણતા તરફ લઈ જાય. સદગુરુના બે ચરણ, સંતના બે ચરણ છે, એક ધ્યાન અને એક સમાધિ. અને એ જુદા હોવા છતાં એક જ છે. જેમ આપણે સેન્જલમાં કહીએ કે ધ્યાન સ્વામી બાપાની ધ્યાન સમાધિ,
એને આપણે ધ્યાન સમાધિ કહીએ છીએ. કોની છે? તો કે ધ્યાન સ્વામી બાપાની. પણ ધ્યાન સમાધિ એટલે એને 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 જુદા બે હોવા છતાં પણ સીતારામની જેમ બંને એનો એક છે. તો સદગુરુના એ બે ચરણ આપણે પકડી અને જે માર્ગે આપણે જવું હોય એ માર્ગે આપણે જઈ શકીએ. ભક્તિના માર્ગે, ધ્યાનના માર્ગે જવું હોય તો આપણે શૂન્યતા તરફ જવાનું, અને સમાધિના માર્ગે જવું હોય તો આપણે પૂર્ણતા તરફ જવાનું. શિવોહમ, હું શિવ છું, એ રસ્તે જવાનું. બેમાંથી આપણામાં જે રુચિ હોય તે. હવે આપણે જો કોઈ સંતના ચરણ પકડી લઈએ, પકડી રાખીએ દ્રઢ ભરોસા સાથે, તો એ આપણને ભવસાગર પાર કરાવી શકે આપણી રુચિ પ્રમાણે. એટલા માટે બે નાવડી તો એક જ છે, પણ લાગે છે બે શબ્દો દ્વારા બે ચરણ છે એટલે, પણ એટલા માટે છે કે જેને જે માર્ગ પકડવો હોય. હવે કોઈ કે બાપુને સવાલ કર્યો કે બાપુ, અમે તો ધ્યાન માર્ગી નથી, તો અમારો આ ધ્યાન દ્વારા અમે ભવસાગર કેવી રીતે પાર કરી શકીએ? કારણ કે ધ્યાન અમારો માર્ગ જ નથી. અરે એને પૂછ્યું તો નહીં, પણ આમ જોવા જઈએ તો સમાધિ પણ આપણો માર્ગ નથી. તો પછી ધ્યાન ને સમાધિ અમારો માર્ગ નથી, તો અમે એમ કે આ ધ્યાનમાં પ્રવેશ કેવી રીતે થઈ શકીએ? તો બાપુ કીધું કે ધ્યાન અને સમાધિમાં પ્રવેશ કરવા માટે, અથવા તો એ માર્ગમાં જવા માટે, તમારે ધ્યાનમાં બેસવાની, જેને આપણે કોટ એન્ડ કોટ ધ્યાન કહીએ છીએ કે કોટ એન્ડ કોટ સમાધિ કહીએ છીએ, એમાં જરૂર એ રીતે બેસવાની કાંઈ જરૂર નથી. 9 જગ્યાએ આપણી રુચિ જો કેન્દ્રિત થાય તો આપણો ધ્યાનમાં પ્રવેશ થઈ જાય. 9 જગ્યાએ આપણી રુચિ જો કેન્દ્રિત થાય તો આપણે ધ્યાન કર્યા વગર, એટલે ધ્યાનમાં બેઠા વગર આપણે ધ્યાનમાં આપણો પ્રવેશ થઈ જાય. અને ધ્યાનનો અહીંયા બાપુએ અર્થ કર્યો, ધ્યાન રાખવું એટલે એકાગ્ર થઈ જવું. ધ્યાનમાં બેઠા હોય માણસો તો એકાગ્ર થઈ ગયા હોય ને, આંખ મીચીને. એટલે ધ્યાનનો મતલબ એવો નથી કે ખાલી આંખ મીચીને બેસવું અને શિવજીની જેમ, આપણાથી તો એ થઈ ના શકે. પણ બાપુ કે બધી વસ્તુનું ધ્યાન રાખવું. અને આ 9 વસ્તુમાં જો આપણે એકાગ્ર થઈ જઈએ તો આપણને ધ્યાનમાં પ્રવેશ મળી જાય, અને કે ધ્યાનની ઝલક મળી જાય આપણને. જો આ 9 વસ્તુમાં, કઈ 9 વસ્તુ કીધી બાપુએ? કે છે એક તો ગુરુની આજ્ઞા સમ નું સુસાહિબ સેવા, સો પ્રસાદ જન પાવે દેવા. આજ્ઞામાં, ગુરુની આજ્ઞામાં આપણું ધ્યાન એકદમ જો પરોવાઈ જાય, અથવા તો ગુરુની આજ્ઞાને આપણે એ રીતે પાલન કરીએ કે આપણું અંતઃકરણ એમાં જ જો ચોંટેલું રહે, તો પછી ધ્યાન કર્યા વગર આપણું ધ્યાન એની અંદર લાગી જાય, આપણને આપણું ચિત્ત એકાગ્ર થઈ જાય. એનો દાખલો પણ બાપુએ એક કથામાં આપેલો કે એક સાધક કોઈક સંતને ત્યાં ગયો અને કહે છે કે મારે એમ કે સંતના દર્શન કરવા છે. એમ કે તો કહે છે કે હા તમે કરાવી શકો. તો કહે છે કે ખબર નહીં, એમ કે હું પ્રયત્ન કરું, પણ તારે પહેલા થોડું કામ કરવું પડશે. તો કે શું? તો કે તું અમારા રસોડામાં જઈ અને ત્યારે 2 વર્ષ સુધી ચોખાને ખાંડવાના, બસ તારું આટલું કામ. એ 2 વર્ષ સુધી અમારું રસોડું જે ચાલે છે આશ્રમનું, એમાં જઈને તારે ચોખા ખાંડવાના અને રસોડામાં ત્યાં એમને મદદ કરવાની. એટલે એ સાધક એ 2 વર્ષ ત્યાં આગળ રસોડાની અંદર એ કરે છે. બસ એને એક જ વસ્તુ કે મારા ગુરુએ મને આજ્ઞા આપી છે કે તું રસોડાની એની અંદર, પછી કથા તો આગળ લાંબી છે, પણ મારે ખાલી કહેવા એટલું જ કે બસ આવી રીતે કોઈ ગુરુની એક આજ્ઞામાં આપણું જો ચિત્ત ચોંટી જાય તો આપણને ધ્યાનની ઝલક મળી જાય. બીજું, કોઈ ગ્રંથ રુચિ, બીજી રુચિ છે. એક આજ્ઞા રુચિ, બીજી રુચિ છે ગ્રંથ રુચિ. જો આપણને કોઈ ગ્રંથમાં રુચિ પેદા થઈ જાય, કોઈ માનસ હોય, ગીતા હોય, અને એનો ગાન કરવામાં આપણે જો ઓતપ્રોત થઈ જઈએ તો આપણને ધ્યાનની ઝલક મળી જાય, આપણું ધ્યાન લાગી જાય. એટલા ઓતપ્રોત થઈ જઈએ કે શું ચાલે છે આજુબાજુ એ તમને એનું ખબર પણ ના પડે, કારણ કે આપણે એ પાઠ કરવામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે. તો જેટલી વાર આપણો એ રીતનો પાઠ ચાલે એટલી વાર માટે આપણને
ધ્યાન લાગી જાય, એનો ધ્યાનમાં આપણો પ્રવેશ થઈ જાય. ત્રીજું, શ્રવણ રુચિ. હરિની કથા, હરિ સત્સંગ, હરિગુણ શ્રવણ, એ બધામાં આપણી જો રુચિ લાગી જાય તો આપણે એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ કે ક્યારે આજુબાજુ શું ચાલી રહ્યું છે આપણને ખબર ના પડે. ક્યારેક ક્યારેક આપણને આ ઝલક કથામાં મળે છે કે 2-3 કલાક કેવી રીતે જતા રહ્યા એ ખબર ના પડી. પણ ક્યારેક ક્યારેક, નહીં તો આપણે આજુબાજુ જોતા હોય છે, ફાંફા જ મારતા હોય, કોણ આવ્યું ને કોણ ગયું, બાપુએ કોની સામે જોયું, બાપુએ કોણે બોલાયા એનો. પણ જો ક્યારેક આપણું એવું ધ્યાન લાગી જાય છે કે ખબર, ઓલે 2-3 કલાક થઈ ગયા, કથા પતવા આવી એનું, તો એમ કે જો આપણે એવી શ્રવણ રુચિ, શ્રવણમાં ઓતપ્રોત થઈ જઈએ તો આજુબાજુ આપણને શું ચાલે છે ખબર ના પડે અને ધ્યાનમાં આપણને ખબર પડ્યા વગર ધ્યાનમાં આપણો પ્રવેશ થઈ જાય. ચોથું, સૂત્ર રુચિ. સદગુરુનું કોઈ સૂત્ર, શાસ્ત્રનું કોઈ સૂત્ર, કોઈ ગ્રંથનું કોઈ સૂત્ર, એની અંદર આપણું એટલું બધું ધ્યાન લાગી જાય, ઓતપ્રોત થઈ જઈએ તો આપણને ધ્યાનમાં પ્રવેશ મળી જાય. પાંચમું, અને મને લાગે છે કે આ આપણા માટે થોડુંક ઈઝી છે, ઈઝી તો નથી પણ શક્ય છે. આજ્ઞા રુચિમાં આપણું ધ્યાન લાગે, ગ્રંથ રુચિમાં ધ્યાન કદાચ લાગે, ક્યારેક શ્રવણ રુચિમાં લાગે, ક્યારેક સૂત્ર રુચિમાં લાગે, પણ આ આપણાથી થઈ શકે એવું છે નામ રુચિ. જો હરિના નામમાં આપણી રુચિ જાગે તો નામ લેતા લેતા આપણે એટલા ઓતપ્રોત થઈ જઈએ કે સમય ક્યાં ગયો આપણને ખબર ના પડે. તો એક નામ રુચિ એવી છે કે જે નામ આપણને, રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, જે કોઈ નામ આપણને જેમાં આપણી રુચિ હોય એમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ તો ધ્યાનમાં પ્રવેશ આપણને મળી જાય. ઘણા લોકો 24 કલાક ભગવાનનું નામ દેતા હોય છે, ઘણા તો કથા સાંભળતા સાંભળતા ભગવાનનું નામ ચાલુ જ હોય એ લોકોના મોઢેથી અને પછી જે આખો દિવસ ભગવાનનું નામ લેતો હોય એ રાત્રે પણ એનું હરિનું નામ લેવાનું ચાલુ રહે. આપણી તો એ પરિસ્થિતિ ના આવે, પણ જેને હરિના નામ એટલા લીધા છે એ લોકો 24 કલાક સુધી ઓતપ્રોત થઈ જાય અને નામ રુચિનું ધ્યાન જ લાગી જાય. છઠ્ઠું છે રૂપ રુચિ. પ્રભુના અલૌકિક રૂપમાં, પ્રભુનું એવું કોઈ ચિત્ર, પ્રભુની એવું કોઈ મૂર્તિ જે હરિ આપણને પસંદ હોય, એની કોઈ મૂર્તિમાં ઓતપ્રોત થઈ જઈએ, એકાકાર થઈ જઈએ તો ધ્યાન લાગી જાય થોડીક વાર માટે, એટલી વાર માટે. સાતમું કીધું લીલા રુચિ. ઈશ્વરની લીલામાં, ઈશ્વરના ચરિત્રમાં એવા ખોવાઈ જઈએ તો આપણને ધ્યાન લાગી જાય થોડીક વાર માટે. ધામ રુચિ, ઈશ્વરના ધામમાં રુચિ. કોઈ પણ ધામમાં આપણી જ્યાં રુચિ હોય એ ત્યાં, અથવા તો એમાં વાસ કરીએ તો પણ બાપુ કે લાગે, અને વાસ ન કરીએ ખાલી મનથી પહોંચી જઈએ કોઈ ગુરુના સ્થાનમાં તો પણ, ગુરુદ્વારમાં તો પણ એમ કે આપણને થોડીક વાર માટે ધ્યાન લાગી જાય આપણું અને ધ્યાનમાં પ્રવેશ મળી જાય. અને બીજું, નવમું અને છેલ્લું, અને આમાં પણ આપણને, મને એવું લાગે છે કે આમાંય આપણો પ્રવેશ થઈ શકીએ. એ નવમી રુચિ છે કદાચ રતિભાઈ માટે વધારે ઈઝી છે કે કોઈ વાદ્યમાં આપણી રુચિ જાગી જાય તો વગાડતા વગાડતા તમે એવા ખોઈ જાય. તમે તબલા વગાડતા હોય, ઘણી વાર રતિભાઈ વગાડતા વગાડતા ખોઈ જાય છે. અમારો આનંદ ક્યારેક ક્યારેક પહેલા કરતો હતો કે વગાડતા વગાડતા ખોઈ જાય, કયો એકલો જ અડધો કલાક સુધી વગાડતો હોય. તમે એટલા બધા વાદ્યમાં, સંગીતમાં ઓતપ્રોત થઈ જાઓ, અને આપણને કહે કોઈક સારો પ્રોગ્રામ, કોઈ સારું સંગીત સાંભળતા હોય તો આપણે સાંભળતા સાંભળતા એટલા ઓતપ્રોત થઈ જઈએ છે કે આજુબાજુ શું ચાલે છે તે આપણને થોડીક વાર માટે ખબર નથી રહેતી. એટલે આપણા જેવા માટે આ કદાચ નવ રુચિમાં પ્રવેશ કરવો અઘરો પડે, પણ મને એવું લાગે છે કે સંગીતમાં, એટલે કે વાદ્ય રુચિમાં, અને પછી સંગીતમાંથી ધીરે ધીરે આપણે હરિભજન તરફ, હરિની ધૂન હોય અથવા તો કોઈ ડિવાઇન મ્યુઝિક હોય, એમાં પણ આપણે ઓતપ્રોત થઈ જઈએ તો થોડીક વાર માટે આપણને ધ્યાન લાગી જાય. અને નામ રુચિ, મેં કીધું એવું કે સંગીત રુચિ ને નામ રુચિ કદાચ આપણા માટે થોડુંક શક્ય છે. શિવ ધ્યાનમાં બેસે છે, આપણે આગળ જોઈએ એમ, મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કિન્હ, રઘુપતિ ચરિત મહેશ તબ
હર્ષિત બરને લીન. ધ્યાન અને સમાધિ એ સારી વસ્તુ છે, આપણે જો કરી શકીએ તો. પણ આપણે ધ્યાન માર્ગી નથી, સમાધિમાંય બેસી શકતા નથી. તો આ નવ રુચિ દ્વારા ધીરે 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 આપણે ધ્યાનમાં પ્રવેશ કરી શકીએ છીએ. અને ધ્યાનમાં અને આ સમાધિમાં પ્રવેશ કેમ કરવાનો? જેમ શિવજી તો સહજ રીતે ધ્યાનમાં અને સમાધિમાં, પણ આ બધું બાપુ આપણને કેમ કહે છે કે ધ્યાનમાં અને સમાધિમાં તમારે, એટલે કે એ અવસ્થામાં, ધ્યાનમાં બેસવાનું કે સમાધિમાં નહીં, એ ધ્યાનમાંની જે અવસ્થા હોય, સમાધિની અવસ્થા હોય, એમાં જો આપણો પ્રવેશ થોડીક ક્ષણ માટે પણ થઈ જાય તો બાપુ કહે છે કે આપણે આનંદમય કોષમાં પ્રવેશ મળે આપણને. એ વખતે ધ્યાન અને સમાધિ સ્થિતિ એ તમને આનંદમય કોષમાં લઈ જાય. હવે સવાલ થાય કે ભાઈ આ આનંદમય કોષ શું છે કે આપણે ત્યાં પ્રવેશ કરવાનો હોય? તો કે આનંદમય કોષ એટલે આપણે આપણા મૂળ સ્વરૂપમાં થોડીક વાર માટે જઈ શકીએ. જેની લાંબી સમાધિ લાગે, લાંબુ ધ્યાન લાગે, એ લાંબો સમય સુધી જઈ શકે. આપણું મૂળ સ્વરૂપ શું છે? સત, ચિત્ત અને આનંદ. એટલે એ જો એ સત, ચિત્ત અને આનંદનો અનુભવ કરવો હોય, તેમાં ખાસ તો બાપુ કે આનંદનો અનુભવ કરવો હોય તો તમારે ધ્યાનની સ્થિતિમાં કાં તો સમાધિની સ્થિતિમાં જવું પડે. શિવજીને વારે ઘડીએ કેમ ધ્યાન કરવાનું મન થાય કે ધ્યાન લાગી જાય કે સમાધિમાં બેસી જાય? કારણ કે જેવી સમાધિમાં કે ધ્યાનમાં બેસે એટલે એ આનંદમય સ્થિતિમાં પહોંચી જાય. આપણું જે મૂળ સ્વરૂપ છે સચ્ચિત આનંદ. તો આપણે પણ જો આ નવ રુચિ દ્વારા એ ધ્યાનમાં પ્રવેશ કરીએ તો આપણને એ આનંદમય કોષનો અનુભવ થાય. અને એક વખત જેને અનુભવ થાય આનંદમય કોષનો, એને ફરીને ફરી એમાં જવાની ઈચ્છા થાય કે હું એ ફરી કરું, કે મારો ફરી. કારણ કે એમાં જે આનંદ મળે બાપુ, કે આપણને જે બધું મળે છે એને લગભગ સુખ કહેવાય. આપણને એનું જે કંઈ બધું આપણે આનંદ શબ્દ વાપરીએ પણ એ બધા સુખ છે જુદી જુદી જાતના. પણ આનંદ તો ત્યારે જ કહેવાય જ્યારે આપણે મૂળ આપણા એનું સ્વરૂપની અંદર પ્રવેશ કરીએ. અને એ પ્રવેશ કરવાના માર્ગ છે ધ્યાન અને એનું સમાધિ. હવે પેલા ધ્યાન કે પેલી સમાધિથી ના થતું હોય તો બાપુ કે આ રીતે કરી શકીએ કે આ નવ વસ્તુમાંથી જેમાં આપણી રુચિ જાગે એ એક રુચિ પકડી લો, અને એ રુચિ તમને એ આનંદનો, એનો આનંદમય કોષનો તમને અનુભવ એનો આ કરાવશે, થોડીક ઝલક આપશે. અને એક વખતે આપણને એની એ આનંદમય કોષની સચ્ચિત આનંદ સ્વરૂપ જે છે એની ઝલક મળી જાય તો વારે ઘડીએ આપણને એ આનંદમાં એનો જવાની. મને તો એવું લાગે છે કદાચ આપણને સત્સંગમાં કે સુંદરકાંડમાં પણ છોટુભાઈ કદાચ કંઈક એવી કંઈક ક્ષણો આવતી હશે કે આનંદની ઝલક મળી જતી હશે. નહીં તો આટલા આપણે કરી ના શકીએ, થાકી જઈએ, કંટાળી જઈએ કે ભાઈ ચાલો હવે બસ, હવે કેટલા કર્યા, એકનું એક. પણ કદાચ થોડીક ક્ષણો માટે એમાં આપણને એ આનંદમય કોષમાં આપણે પહોંચતા હોઈશું ને એનો આનંદ થતો, એ આનંદને ફરી લેવા માટે આપણે ફરી સુંદરકાંડ કરીએ, ફરી એનું સત્સંગ કરીએ, ફરી કથા સાંભળીએ. એવું કરીને તો આજે હું તમને આ જે આનંદમય કોષ છે એ કોષની વાત કરું છું. હું આશા કરું કે બધા એ સવારે ચા પીધી હશે, કારણ કે ન પીધી હોય એ આ કોષ 5 કોષ પૂરા થશે ત્યાં સુધીમાં લગભગ તમે એનો સમાધિની સ્થિતિમાં પહોંચી જશો. કારણ કે આ થોડુંક અઘરું છે, પણ છતાંય એનું બાપુએ આપણને કીધું છે તો મેં થોડું આમ તેમ બાપુએ જ્યાં આ કોષની વાત કરી છે, પંચકોષની, એને ભેગું કરી અને આ કથામાં માનસ કોટેશ્વરમાં બાપુ એની ચર્ચા કરી છે. તો મને થયું ચાલો એ પ્રસાદી હું બધાને તમને એનો વહેંચું. આપણું શરીર પંચકોષનું બનેલું છે. પંચકોષ, આ પંચકોષ શબ્દ તો આપણે બધા સાંભળ્યો હશે કે પંચકોષ, 5 કોષ. એમાં હમણાં આપણે આનંદમય કોષની વાત કરીએ. એ આનંદમય એ આખરી કોષ છે, બહુ ભીતરી. કારણ કે સચ્ચિત આનંદ જે આપણું મૂળ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય, એ સૌથી ભીતરી છે. અને આનંદમય કોષ એ સૌથી શ્રેષ્ઠ આખરી કોષ છે. પણ પહેલો કોષ
જે બહારી છે એનું નામ છે અન્નમય કોષ. 5 કોષ છે બાપુ કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. 5 કોષ છે. અન્નમય કોષ કોને કહેવાય? તો બાપુ કહે છે કે અન્નમય કોષ એટલે આપણું જે આ બહારનું શરીર છે, શરીર એને અન્નમય, એ અન્નમય કોષથી તૈયાર થાય, અન્નથી તૈયાર થાય. અને અન્ન એટલે ખાલી અનાજ એકલું નહીં, હવા, પાણી, ખોરાક, પ્રકાશ. કારણ કે સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ પણ આપણને પોષણ આપે, હવા પણ આપણને પોષણ આપે. તો હવા, પાણી, ખોરાક અને પ્રકાશ, એનાથી આપણું આ અન્નમય કોષ એટલે શરીર એમ કે તૈયાર થાય. શરીરનું બંધારણ આપણા બધાનું માં તૈયાર કરે. માના કોઠાની અંદર આપણું શરીરનું બંધારણ થાય અને માં જ આપણું પાલન કરે 9 મહિના સુધી. અને પછી જન્મ પછી પણ માનું દૂધ જ આપણના શરીરને આપણને મોટું કરે. અને એ શરીરને અન્નમય કોષથી આપણું શરીર, સ્થૂળ શરીર આપણું પેદા થાય. અને એટલા જ માટે આપણા શાસ્ત્રમાં ભાઈ માતૃદેવો ભવ જે કહેવામાં આવ્યું, કારણ કે માતાથી શરીર તૈયાર થયું છે, માતાએ જન્મ આપ્યો છે, માતાએ જઠરમાં રાખીને આપણને મોટા કર્યા છે. એટલે સૌથી પહેલા માતૃદેવો ભવ, અન્નમય કોષથી જે આપણું શરીર થાય એ મુખ્ય માતાની દેન છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં, આપણા સંતોએ, ઋષિમુનિઓએ સૌથી પહેલા કીધું માતૃદેવો ભવ. બીજું પ્રાણમય કોષ, બીજા નંબરે પ્રાણમય કોષ આવે. અને પ્રાણમય કોષમાં પણ આપણે બધા જાણીએ છીએ કે 5 પ્રાણ આવે, 5 પ્રકારના પ્રાણ આવે. અને એમાં 5 વાયુ, અને એમાં મુખ્ય વાયુ છે પ્રાણવાયુ. પણ બીજા પણ 4 વાયુ છે. અને 5 પ્રાણ જેને કહે છે, 5 વાયુ કહે છે, એ પ્રાણમય કોષ. અને એ પ્રાણમય કોષનું સર્જન એ આપણા પિતા કરે. આપણા પિતા એટલે આપણા પિતા નહીં ભાઈ, જગત પિતા. જગત પિતા રઘુપતિ બિચારી, ભરી લોચન છબી લેહું નિહારી. જ્યારે સીતાના સ્વયંવરમાં બધા રાજાઓ ભેગા થયા હતા અને ત્યાંમાં રામજી જ્યારે ધનુષ્ય તોડવા માટે ઉઠ્યા અને તોડ્યું, પછી કે આ કે સીતાનું લગ્ન રામ જમણે નહીં થવા દઈએ, એમ કે અમે લડીને સીતાને લઈ લઈશું. ત્યારે ધર્મશીલ જે રાજાઓ, ધાર્મિક રાજાઓ, થોડાક સારા રાજાઓ હતા, એ બીજા રાજાઓને કહે છે કે તમે આ જગત પિતા રામજી છે, સીતા માતા છે, એ તમે જગત પિતા રઘુપતિ વિચારી, ભરી લોચન છબી લેહું નિહારી. એ આપણા પ્રાણમય કોષનું સર્જન જગત પિતા રામ કરે. હવે એને તમે રામ શબ્દ આપો, કૃષ્ણ કહો કે શિવ કહો, પરમાત્મા કહો, ઈશ્વર કહો, એ તત્વ એ આપણા પ્રાણમય કોષનું સર્જન કરે. અને રામને વશિષ્ઠજીએ શું કીધું? પ્રાણ પ્રાણ કે જીવ સુખ કે સુખ રામ, તુમ તજી तात સોહાત ગૃહ જીનહી તિન્હી વિધિવામ. વશિષ્ઠજી કહે છે કે રામજી તમે પ્રાણ કે તમે પ્રાણોના પણ પ્રાણ છો. દરેક જીવનો, આપણા બધાનો પ્રાણ છે. આપણે કહીએ ને પ્રાણ જતો રહ્યો, પ્રાણ ઉડી ગયો, આપણા પ્રાણ. પણ એ પ્રાણના પ્રાણ કોણ છે? તો કે રામજી, જગત પિતા, ઈશ્વર, પરમાત્મા, જે શબ્દ કેવો હોય તો એ આપણને પ્રાણમય કોષનું સર્જન કરે. એટલા માટે ઋષિ મુનિઓએ બીજું કયું? પિતૃદેવો ભવ. અહીંયા જે પિતૃદેવો ભવ છે તે બાપુ કે છે જગત પિતા તરફ એનો ઈશારો છે. માતૃદેવો ભવ એટલે અન્નમય કોષ, પિતૃદેવો ભવ એટલે પ્રાણમય કોષ. ત્રીજો કોષ છે મનોમય કોષ. મનોમય કોષનું સર્જન કોણ કરે? તો કે મનોમય કોષનું સર્જન આપણા આચાર્ય કરે, આપણા ગુરુ કરે. સદગુરુ એ આપણા મનનો જ્ઞાતા પણ છે અને સદગુરુ એ આપણા મનનો નિર્માતા પણ છે. આપણું જે મન
સદગુરુનું વગરનું જે છે તેને તો મન કહી શકાય, પણ ખરેખર એમ કે એને મન કહેવું કે નહીં એ પણ શંકા છે. કારણ કે આપણું ખરેખર જે સાચું મન એનો તો નિર્માતા એ સદગુરુ જ હોય. સદગુરુ જ એનું નિર્માણ કરે. અને આપણને આપણા મનને શું જોઈએ છે, આપણા મનને શું ગમે છે એની ખબર પણ આપણને ન હોય એટલી ખબર આપણા સદગુરુને હોય. કારણ કે ગુરુ એ ચિત્તનો મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. પણ પરમાત્માની જેમ સદગુરુ આપણને જે કાંઈ ગમતું હોય એ બધી વસ્તુની, આપણા મનને જે કાંઈ એ બધી વસ્તુની પૂર્તિ કરતા નથી. જેવી રીતે નારદજીની ઈચ્છા હતી કે હું લગ્ન કરું, પણ ભગવાને એ ઈચ્છાને પૂરી ના કરી, કારણ કે એ તારા હિતમાં નથી. એવી રીતે આપણા હિતમાં જે ન હોય એ સદગુરુ આપણે ગમે એટલું ઈચ્છીએ ધારીએ પણ એ સદગુરુ એ આપણી ઈચ્છા પૂરી ન કરે. કેમ? કારણ કે એ આપણા હિતમાં નથી. એટલે આપણું મન જો કંઈક થોડું ઘણું સારું થયું હોય છોડુભાઈ, તો એ થયું છે આપણા સદગુરુની કૃપાને લીધે. આપણને તો ખબર પણ નથી કે સદગુરુ આપણા મન પર કામ કરી રહ્યા છે. ઘણાને તો એવું છે કે હું તો કથામાં જાઉં છું, પણ હું તો સદગુરુ પાસે ક્યારેય ગયો નથી, ક્યારેય હું એમ કે મળ્યો નથી, મારું નામે જાણતા નથી. પણ હું તમને ઘણા દાખલા આપી શકું. એ ચમત્કાર નથી કે ગુરુ સમર્થ છે. આપણે ગઈ વખતે વાત કરી, સમર્થ કોને કહેવાય? કે ભાઈ સોયના કાનામાં જે ઊંટ પરોવી શકે તેને સમર્થ કહેવાય. એટલે એ ગુરુ એટલે સદગુરુ, કોઈ પણ સદગુરુ જે શુદ્ધ સંતની વાત થઈ, એ એટલા બધા પહોંચેલા હોય કે એની તમારે નજીક ન જવું પડે, તમારે એને કહેવું ન પડે, તમારા કયા વગર એને ખબર પડી જાય. એ સમર્થ તો એને જ કહેવાય કે જેને કીધા વગર ખબર પડી જાય, તો જ સમર્થ કહેવાય ને. એટલે ઘણા બધા એવા દાખલા છે, પણ અત્યારે મારે એમાં નથી જવું, કારણ કે ક્યારેક ચમત્કાર ને એ બધી વસ્તુ વાત આવે, બાપુને પણ પસંદ નથી. પણ ગુરુ સમર્થ છે, ગુરુ બધું જ કરી શકે. અને ગુરુ એટલે આપણે ખાલી કોઈ વ્યક્તિની જ વાત નથી છોડુભાઈ. ગુરુ એટલે તમે કોઈને પણ, તમારો ગુરુ ગ્રંથને તમે ગુરુ બનાવી શકો. તમે હનુમાનજીને જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ દેવકીના, એ રીતે જો તમે હનુમાનજીની પણ તમે પૂજા કરો તો હનુમાનજી તમને ગુરુ બની અને તમને એ કરી શકે. ગ્રંથ પણ તમને ગુરુ ગ્રંથ, જેમ શીખ લોકોમાં છે, ગ્રંથ પણ તમારો ગુરુ થઈ શકે. કૃષ્ણ ગુરુ થઈ શકે, કૃષ્ણમ વંદે જગત ગુરુ. શિવ ગુરુ થઈ શકે, શિવ તો જગત ગુરુ છે. શિવ તો ત્રિભુવન ગુરુ છે, જગત ત્રિભુવનના ગુરુ છે. અને રામને પણ અત્રિએ ગુરુ કીધા છે. એટલે એમ કે ગુરુ કોઈ વ્યક્તિ જ નહીં, કોઈ પણ હોઈ શકે. એમ કે પણ ગુરુ બિનું ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. ગુરુ બિનું ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ. તમે જેને ગુરુ બનાવાય દે, ગ્રંથને કેવું તો હોય, ભગવાનને બનાવાય, હનુમાનજીને બનાવાય, કે કોઈ વ્યક્તિને તમારે બનાવવો હોય. એમ કે વ્યક્તિ તો વ્યક્તિ નથી, પણ ચાલો એમાં તમારી રુચિ ના હોય, પણ ગુરુ વગર ભવનિધિ તરાય નહીં, એ સિદ્ધાંત આપેલ છે. તો મનોમય કોષનું સર્જન ગુરુ કરે, કે ગુરુને આચાર્ય પણ કહેવાય. એટલે એમ કે આપણા ઋષિ મુનિઓએ કીધું કે આચાર્ય દેવો ભવ, ગુરુદેવ સમર્થ. ગુરુ આપણું મન એવું તૈયાર કરી દે કે પછી આપણને નિંદા ન લાગે, અપમાન ન લાગે, આપણને દુઃખ ન લાગે. અબ દીન દયાલ દયા કરીએ, દુઃખ સો સુખ માની સુખી ચરીએ.
અબ દીન દયાલ દયા કરીએ, દુઃખ સો સુખ માની સુખી ચરીએ. એવું મન તૈયાર કરી દે કે તમને દુઃખ પછી દુઃખ ન લાગે. દુઃખમાંય તમને ક્યાંક સુખ દેખાય. ઘણા લોકો એવા હોય કે દરેક ઘટનામાંથી કઈ ને કઈ પોઝિટિવ ખોડી નાખે, અને ઘણી વ્યક્તિઓ એ હોય આપણા જેવી દરેક પોઝિટિવ માંથી કાંઈ ને કઈ નેગેટિવ એને ત્યાં ગયા. આપણે ખાવાનું બહુ સરસ હતું, પણ જરા વાલ બગડી ગયેલા હતા. અરે પણ તને બીજું કાંઈ દેખાયું નહીં, ખાલી જરા વાલ જ દેખાયા, બીજું કઈ આપણે ગમે ત્યાંથી ખોડી નાખીએ. અને ઘણા એવા હોય કે દરેક ખરાબ ઘટનામાંથી એક્સિડન્ટ થયો, ગાડી આખી ટોટલ થઈ ગઈ, તો એ કહે છે બહુ સારું થયું, ભગવાને બહુ લહેર કરી. કેમ? તો કે આપણને કાંઈ થયું નહીં, ગાડીનું જે થયું તે આપણને કાંઈ થયું નહીં. અરે આપણને થયું, ચાલો કે બાપુ કે એક હાથ ભાગી ગયો, તો કે ચાલો સસ્તામાં પતી ગયું, એક હાથમાં પતી ગયું, ચાલો આપણે જીવતા તો છીએ ને. એટલે ગમે તે કોઈ ઘટનામાંથી, ખરાબ ઘટનામાંથી પોઝિટિવ એવું મન આપણું ગુરુ આપણા તૈયાર કરે, હરિ આપણો તૈયાર કરીએ. અબ દીન દયાલ દયા કરીએ, દુઃખ સો સુખ માની સુખી ચરીએ. એટલે આપણે ગુરુને, આપણો જે કોઈ ગુરુ આપણે માનતા હોય, અથવા તો ઈશ્વરને પ્રાર્થના કરીએ, તો હનુમાનજીને પ્રાર્થના કરીએ કે અમારું મન આવું તો બનાવી દે કે અમને દરેક ઘટનાની અંદર પોઝિટિવ વસ્તુ દેખાય. હોહી સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાખા. હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાખા. એક રીતે જોવા જઈએ તો આપણા જીવનમાં, આપણે એક વખતે વાત થઈ હતી બહુ વખત પહેલા સત્સંગમાં, કે આપણા જીવનનું એક મોટી ઘટનાઓ કહું છું, દરેક મોટી મુખ્ય ઘટનાઓ આપણા જન્મતામાં જ નક્કી થઈ ગયેલી હોય છે. જો કોઈ સારો જ્યોતિષી હોય એ તમને હાથ જોઈને કહી આપે કે તમારા જીવનમાં શું બનવાનું છે. અરે આપણા જીવનની વાત કરો, એમના ચલો ભાઈ, રામાયણમાં આપણે તો જાણીએ છીએ કે આપણે દશરથ રાજાને મૃત્યુ જે રીતે નક્કી થયું હતું કે તમે મરશો ત્યારે તમારું કોઈ નહીં હોય, એ તો શ્રવણના મા બાપે ઓલરેડી કહી દીધું હતું, બરાબર? શ્રવણના પણ અત્યારે હું કિષ્કિંધાનો પાઠ કરતો હતો, કિષ્કિંધા કાંડનો કે અરણ્ય કાંડનો, કિષ્કિંધાનો જ હતો, તો પાઠ કરતો હતો. તો એમાં સંપાતિની વાત આવી. સંપાતિની તો સંપાતિ કે છે કે એમ કે મને મારા ગુરુ ચંદ્રમા નામના જે મુનિ હતા, ગુરુ સંપાતિના, એટલે એને મને ગરુડ અને જટાયુ ને સંપાતિ બંને ભાઈઓ, અને એ લોકોને નાનપણમાં થયું કે ચાલો આપણે સૂર્ય પાસે કોણ પહોંચી જાય. એટલે બંને જણ ઉડતા જટાયુ અને સંપાતિ બંને ગીધ એ ઉડી અને સૂર્ય તરફ જતા હતા. સંપાતિ મોટો ભાઈ, જટાયુ નાનો ભાઈ. અને પછી બહુ સૂર્યની જગ્યાએ બહુ નજીક ગયા એટલે એટલું બધું તાપ આવવા માંડ્યો કે જટાયુ નાનાથી સહન ના થયું, એટલે જટાયુ પાછા આવતા રહ્યા. પણ સંપાતિ થોડોક અભિમાની, એટલે એ વધારે ને વધારે નજીક જવા ગયો, એટલે એટલીની પાંખો બળી ગઈ, ને પાંખો બળીને પછી નીચે પડ્યો. અને એ વખતે ત્યાં ચંદ્રમા નામના એક મુનિ આવે છે, અને એમને એનું જે દેહનું અભિમાન જે હતું એમને છોડાયું, અને એને કહ્યું કે તું ચિંતા ના કરીશ, તારી પાંખો પાછી આવશે. તો કે ગુરુજી કેવી રીતે પાછી આવશે? તો કે છે કે એમ કે રામજી અવતાર લેશે અને એમની સીતાને નિશિચર રાજા રાવણ અપહરણ કરીને લઈ જશે, અને એને ખોળવા માટે જે ટુકડી આવશે એ ટુકડીને તું ખાલી સીતા ક્યાં છે તે બતાવી દેજે. કારણ કે ગીધ બહુ દૂર સુધી જોઈ શકતું હોય મેં દેખું તુમ નાહી
ગીધહિ દ્રષ્ટિ અપાર, બૂઢ ભયઉ નત કર તેવું, કછુક સહાય તુમાર. એ કે છે કે તું ખાલી એમ કે સીતા ક્યાં છે તે તું બતાવી દેજે, અને સીતાને ક્યાં છે એ બતાવી દઈશ, અને તું એ ટુકડીને મળીશ એટલે એમ કે તારી એમ કે એ પાંખો એમ કે બરાબર થઈ જશે. પણ એનો મતલબ તો એવો પણ થયો ને કે રામજી જન્મ લેશે અને સીતા માતા ની જોડે લગ્ન થશે, અને રાવણ નામનો રાક્ષસ થશે, અને એ સીતા માતાને લઈ જશે. આ તો આની સંપાતિની કથામાં નક્કી હતું ને. એટલે સંપાતિની કથામાં કે દશરથની કથામાં એવું નથી હોતું. લગભગ આપણે બધાની જ કથામાં અંદર આપણે શું કરવાના છીએ, કેવી રીતે કરવાનું છે, આપણા જીવનમાં શું શું ઘટના થવાની છે, એ બધી નક્કી જ છે. અને જો પછી એ નક્કી જ થયેલી જો ઘટના ઘટી હોય તો પછી હોહી સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાખા. આપણા ઘરની અંદર કાચનો ગ્લાસ ફૂટી જાય છોટુભાઈ, તો આ આપણે ગાવાનું, હોહી સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક છોકરો ઘેર આવે કે આજે હું એક્સિડન્ટ કરીને આવ્યો બાપા, તો કેવું, હોહી સોઈ જો રામ રચી રાખા. પણ ચાલુ આ કહેવાનું સત્સંગમાં તો બોલવાનું કે કથામાં સાંભળવાનું તો ઈઝી છે, પણ જો ઘરે પછી થાય તો કેટલી તકલીફ પડે છે. પણ એવા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, સદગુરુને પ્રાર્થના કરીએ, હનુમાનજીને પ્રાર્થના કરીએ કે અમારું મન તું એવું બનાવી દે કે પછી અમને આ બધી એમ કે અબ દીન દયાલ દયા કરીએ, દુઃખ સો સુખ માની સુખી ચરીએ. બાપુએ કીધું કે મારે આ બધી કથા અને આ બધું હું શું કરવા કરું છું, એમ કે મારે કંઈ કરવાની જરૂર નથી. મારે જે કરવાનું હતું એ બધું મેં કરી લીધું. બધું એમ કે મારું જીવન તો મને તો કૃત્ય થઈ ગયો છું. બસ હું આ બધું કરું છું એટલા માટે એમ કે મારે તમારા મન સુધી પહોંચવું છે. કારણ કે મેં કીધું ને કે મનનો નિર્માતા અને મનનો જ્ઞાતા એ બંને આપણો સદગુરુ છે. એટલે કે મારે તો તમારા મન સુધી જ પહોંચવું છે. અને ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, ફક્ત આપને તો જવું હતું, બસ એક મેકના મન સુધી, દિવસો જુદાઈ ન જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ દુશ્મનો જ સ્વજન સુધી, દિવસો જુદાઈ ન જાય છે. ફક્ત આપણે તો જવું હતું એકમેકના મન સુધી. આપણે એકમેકના મન સુધી જ નથી પહોંચી શક્યા. પતિ પત્નીના મન સુધી પહોંચી શકી, પત્ની પતિના મન સુધી પહોંચી, ભાઈ ભાઈના મન સુધી પહોંચી ન શક્યો. એટલે આપણે એકમેકના મન સુધી જવું તો હતું, પણ પહોંચી શક્યા નથી. તો સદગુરુને આપણે પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ, હનુમાનજીને, કે આપણું મન એવું તૈયાર કરીએ, મનોમય કોષ. એટલા માટે મનોમય કોષને કીધું કે આચાર્ય દેવો ભવ અથવા તો ગુરુદેવો ભવ. ચોથો કોષ, પહેલો અન્નમય કોષ જે આપણું આખું શરીર છે, બીજો સૂક્ષ્મ છે પ્રાણમય કોષ, ત્રીજો મનોમય કોષ, ચોથો વિજ્ઞાનમય કોષ.
વિજ્ઞાનમય કોષ એટલે શું? તો આપણે જે કે અન્નમય કોષ એટલે તો શરીર, પ્રાણમય કોષ એટલે પ્રાણ, અને મનોમય કોષ એટલે આપણું મન. વિજ્ઞાનમય કોષ એટલે શું? તો કે વિજ્ઞાનમય કોષ એટલે આપણે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનનો આપણે પ્રયોગ કરીએ, એટલે કે આચરણ કરીએ. એટલે જે આપણે ધર્મનું આચરણ, જ્ઞાનનું આચરણ, શુભ વસ્તુનું શુભ આચરણ, એ શુભ આચરણ એને વિજ્ઞાનમય કહેવાય. જ્ઞાનને પ્રયોગમાં મૂકીએ, આચરણમાં મૂકીએ એને વિજ્ઞાનમય કોષ કહેવાય. આપણે કથામાંથી જે શીખ્યા, સત્સંગમાંથી જે શીખ્યા, શાસ્ત્રમાંથી કંઈ શીખ્યા, સંતો પાસેથી જે કંઈ શીખ્યા, એ બધાને આચરણમાં મૂકવું, એનો પ્રયોગ કરવાનો, એનું નામ વિજ્ઞાનમય કોષ. જીવનમાં એવી કોઈ ક્ષણ આવે, એવી કોઈ તિથિ આવે, એવું કોઈ અચાનક એવી મોમેન્ટ આવે કે જેમાં આપણું પરિવર્તન થઈ જાય. આપણે કેવા હોય, આપણે જ્ઞાન તો બધું હોય, જ્ઞાન તો બધાને જ છે. દુર્યોધને કીધું કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, હું ધર્મ શું છે તે જાણું છું, પણ મારી એમાં પ્રવૃત્તિ થતી નથી. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ, અધર્મ શું છે તે જાણું છું. નચમે નિવૃત્તિ, પણ અધર્મમાંથી મારાથી નિવૃત્તિ લેવાતી નથી. જાણું તો છું. એવી રીતે આપણે બધું બહુ જાણીએ છીએ. જૂઠું ના બોલવું જોઈએ, ક્રોધ ના કરવો જોઈએ, એનો લોભ ના કરવો જોઈએ, એનું કેટલું કેટલું જાણીએ છીએ આપણે, પણ એને આચરણમાં મૂકવાનું છે. તો બાબુ કે ક્યારેક એવી કોઈ ક્ષણ આવે, એવી તિથિ આવે કે અચાનક જીવનનું પરિવર્તન થઈ જાય, અને એ આપણે આ બધી આપણું જ્ઞાન એ આપણે આચરણની અંદર મૂકી શકીએ. પણ એ તિથિ, એ ક્ષણ એ કોઈ નક્કી ના હોય, અચાનક જ એમ કે થઈ જાય. એટલે એમ કે સંતોએ એને અતિથિ દેવો ભવ કહ્યો. અતિથિ દેવો ભવ એટલે કોઈ વ્યક્તિના રૂપમાં નહીં, પણ એવી કોઈ ક્ષણ, જેવી કોઈ તિથિ ન હોય એવી તિથિ, કોઈ ફિક્સ નહીં, અચાનક જ એવી કોઈ ક્ષણ આવે કે જેમાં આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ આચરણની અંદર એનો પ્રયોગ કરીએ, એને વિજ્ઞાનમય કોષ કહેવાય. અને વિજ્ઞાનમય કોષને બાપુએ કીધું અતિથિ દેવો ભવ. એક જ. હવે છેલ્લો બાકી રહ્યો આનંદમય કોષ. આનંદમય કોષ એ આખરી અને સર્વશ્રેષ્ઠ કોષ છે, જેમાંથી આપણને આનંદ મળે. આપણું જે સૂક્ષ્મ શરીર છે એ સતચિત આનંદ સ્વરૂપ છે, અને એ આનંદ તરફ આપણને આ આનંદમય કોષ લઈ જાય. આપણે આગળ વાત થઈ એવી કે ધ્યાન અને સમાધિ, શિવજી ધ્યાન કરે, સમાધિ કરેલું, બધા ઋષિ મુનિઓ પણ ધ્યાન ને સમાધિ કરતા. એટલા માટે કે એ ધ્યાન ને સમાધિ એમને આનંદમય કોષમાં લઈ જાય, અને એ તો વર્ષોના વર્ષો સુધી ત્યાં રહી શકીએ, જેમ શિવજી 87,000 વર્ષ. પણ આપણે આ ધ્યાન અને સમાધિ આપણી જે ક્ષણિક આપેલી 9 વસ્તુની અંદર જો આપણું ધ્યાન લાગી જાય તો આપણને ધીરે ધીરે ક્ષણિક એ આનંદમય કોષનો અનુભવ થાય. એ આપણને અનુભવ જો થાય તો આપણને ફરી કરવાની એ રુચિ થાય. એ 9 પ્રકારની જે આપણી રુચિ છે, સદરુચિ, એમાં આપણું જો ધ્યાન લાગી જાય તો આપણે આનંદમય કોષમાં પ્રવેશ કરી શકીએ. સંતો અને આ ઋષિ મુનિઓ તો એ આનંદમય કોષમાં જ આખું જીવન પસાર કરતા. પણ આપણને તો આવી આ થોડીક એક્ટિવિટીમાં ક્યારેક આપણને આનંદમય કોષનો થોડીક ઝલક મળી જાય. સંગીતમાં ક્યારેક આપણને ઝલક મળી, ક્યારેક થોડી કથા અને એમાં ડૂબી જઈએ ત્યારે આપણને ઝલક મળી જાય. તો એ આનંદમય કોષનો આપણને અનુભવ થાય તો આપણને વારે ઘડીએ એ વસ્તુ કરવાનું મન થાય. નહીં તો આપણે કથામાં, સત્સંગમાં, બધામાં સંતો પાસેથી જ્યારે સાંભળીએ ત્યારે તો આપણને એવું લાગે કે આ બધું કરવા જેવું છે, પણ બાપુ કે 13મી તારીખે એમનું એમ 13મી તારીખે જ્યારે ક્લીલેન્ડમાં પહેલી કથા હતી છોટુભાઈ, ત્યારે બાપુ ગાતા કે 13મી એ પતવાની હતી, કે અત્યારે તો તમે બધા બહુ સારા છો, એમ કે આનંદમય કોષમાં પહોંચી જાવ એવા છો, પણ એમ કે 13મી તારીખે એમનું એમ. અને આપણે થોડીક વાર માટે કથામાં, સત્સંગમાં પહોંચી જઈએ, બાકી તો 8ના ટકોરે એમનું એમ. 8નો ટકોરો થઈ ગયો એટલે 8ના ટકોરે એમનું એમ. બધાને જય સિયારામ, પ્રણામ.